कि इस चुनाव में उत्तर प्रदेश में आपका हर एक कार्यकर्ता कांग्रेस पार्टी के कार्यकर्ता से मिलकर एक साथ लड़ा। ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટા સાથે રાજ્યમાં વરસાદની અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે। અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના નવસારી સુધી પહોંચી ચૂક્યું છે। સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15મી જૂનની આસપાસ બેસતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું પહોંચ્યું છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે છૂટાછવાયા સ્થળે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે। તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પંચમહાલ, દાહોદ અને મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ